ઈરાનમાં ફસાયેલા માછીમારો વલસાડ પરત ફર્યા છે। તેમણે સાંસદ ધવલ પટેલનો આભાર માન્યો છે। સાથે જ તેમના પ્રયાસોથી માછીમારો વતન પરત ફર્યા। નવસારી અને વલસાડના માછીમારો ઈરાનથી હેમખેમ પરત ફર્યા છે। આપને જણાવી દઈએ, ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાતી માછીમારો સુરક્ષિત પરત ફર્યા છે। માછીમારો વતન પરત ફરતા પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માછીમારોએ સરકાર અને સાંસદ ધવલ પટેલનો આભાર માન્યો છે। सांसद कार्यालय हेल्पलाइन नंबर में चालू करी अने एमां जेटला नंबरोमांथी अमने रिक्वेस्ट आवी एनुं अमे संकलन आपणा देशना विदेश मंत्रालय साथे करीने एमने बधाने हेमखेम घरे पाछा लाव्या। पण ईरानमां परिस्थिति कपरी हती અને આપણા વલસાડ જિલ્લાના 71 માછીમારો આપણા ઈરાનમાં ફસાયા હતા। ત્યારે જ્યારે મને રજૂઆત આપણા બહેનો દ્વારા ઉમરગામમાં રમણભાઈ પાટકરના નિવાસસ્થાને કરવામાં આવી, તરત જ મેં આપણા વિદેશ મંત્રી જયશંકરજી અને પીએમઓમાં જાણ કરી કે આપણે તરત જ આ માછીમારો ભાઈઓને હેમખેમ પાછા લાવવા છે। અને સતત અમે સંકલનમાં રહ્યા। માછીમારો ભાઈઓ બહેનો સાથે અમે વિડીયો કોલના મારફતે પણ વાત કરીએ। એમની એક એક પલની માહિતી કે ક્યાંથી ક્યાં જાય છે એની માહિતી અમે પૂરી રાખી। અને કાલે એક સુખદ સમાચાર આવ્યા કે ઈરાનથી એ પ્લેનમાં બેસીને ચેન્નાઈમાં લેન્ડ પણ કરી ગયા।